ચેનલ ઓફ વડોદરા। રંધનપુર ખાતે આવેલ ઠાકોર સમાજ છાત્રાલય ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા વૃક્ષારોપણ અને ડસ્ટબિન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાટણ જિલ્લાના રંધનપુર ખાતે આવેલ ક્ષત્રિય ઠાકોર સમાજની સદારામ છાત્રાલય ખાતે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા વૃક્ષારોપણ સાથે ડસ્ટબિન વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશભાઈ રાઠોડ, દાફડા સાહેબ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાથે સંસ્થાને ડસ્ટબિનની ભેટ પણ આપવામાં આવી હતી। આજે નવીન હાઈસ્કૂલ શક્તિ વિદ્યાલય અને કુમાર સદારામ કુમાર છાત્રાલય સદારામ કન્યા છાત્રાલયના ઉપક્રમે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા આજે વૃક્ષારોપણનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સાથે એ સ્વચ્છતાની પણ વાત કરી છે। આ પખવાડિયું 15 દિવસનું એ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જ ઉપયોગી છે। દીકરા દીકરીઓને પણ સ્વચ્છતાની વાત કરી છે, એટલે બધાએ ખૂબ એને વાતને સ્વીકારી અને ખૂબ જ બધા સાથ સહકાર આપશે। અને એ ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જે અહીંયા એ ડસ્ટો પણ એમને આપ્યા છે, એમાં કચરા પેટીમાં જ રહે અને આપણી સ્વચ્છતા સુંદર દેખાય। અને જે વૃક્ષો વાયા છે એને વૃક્ષો પણ આ શાળાના બાલ બાલિકાઓએ પણ એને એક દત્તક લઈ અને વૃક્ષને એને મોટું ઉછેરીને કઈ રીતે કરવું એવી રીતે પણ આજે શપથ લેવડાયા છે। એ બદલ બધાએ ખૂબ જ એ સહમતિથી અને ખૂબ જ સુંદર આયોજન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। એ બદલ ખૂબ દરેકનો આભાર, ધન્યવાદ।